શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 47મો અધ્યાય ભ્રમર ગીત. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે. ગોપીઓ ઉદ્ધવજીને મળે છે. ઉદ્ધવજી સાથે ભગવાનની વાત કરે છે. શ્રી કૃષ્ણના દૂત બનીને આવ્યા છે. ગોપીઓ એની સાથે વાત કરતા એ ભૂલી ગઈ કે અમે કોની સામે વાત કરી છે. ભગવાન કૃષ્ણએ બાળપણથી લઈને કિશોર અવસ્થા સુધી જેટલી પણ લીલાઓ કરી હતી એ બધી લીલાઓ યાદ કરીને ગોપીઓ કૃષ્ણની લીલાઓનું યાદ કરે છે, ગાન કરવા લાગી છે. આત્મભાન ભૂલી ગઈ છે, લજ્જાને ભૂલી ગઈ, મોટેથી રડવા લાગી છે. એક ગોપી છે પોતાને પ્રાપ્ત થયેલા ભગવાનના સંગમનું ધ્યાન કરતી હતી. ત્યાં એક ભમરાને એને જોયો છે, ગુણ 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 કરતો. ત્યારે એ ભ્રમરને ભગવાને પોતાની પાસે મોકલેલા સંદેશા વાહક દૂત માનીને ભ્રમરને નીચે મુજબ કહે છે: હે મધુપ, હે ભમરા, તું કપટીનો મિત્ર છો. તું કપટી છો. તું અમને અડતો નહીં, અમારા પગને ન અડતો. ખોટા ખોટા પ્રણામ કરીને અમારી સામે વિનય ન કર. અમે જોઈ રહી છીએ કે શ્રી કૃષ્ણ જે વનમાળા ધારણ કરતા એ અમારી શોક્યના વક્ષસ્થળના સ્પર્શથી મસળાયેલી છે. અને માળામાં લાગેલું કેસર છે ને એ તારી મૂછ ઉપર ચોટેલું છે. તું એ પુષ્પ પર બેસીને આવ્યો છો. તું પોતે પણ કોઈ એક પુષ્પ સાથે પ્રેમ નથી કરતો. અહીં તો અહીં બધે ઉડા જ કરસ. જેવા તારા સ્વામી છે ને એવો તું છો. મધુપતિ શ્રી કૃષ્ણ મથુરાની માનીનીઓ સ્ત્રીઓની સાથે ભલે એ માયના મનાવ્યા કરે, એનો એક કુમકુમ રૂપી કૃપા પ્રસાદ જે યાદવોની સભામાં ઉપહાસ કરવા યોગ્ય છે એ ભલે એની પાસે રાખે. એને તારા દ્વારા અહીં મોકલવાની શું જરૂર છે? ગોપ્યો યુવાચ મધુપકિતવ બંધોમાં સ્પૃશાન્ધ્રે સપત્નયા કુચવિલોલિતમાલા કુમકુમશ્મશ્રુભીર્નઃ વહતુ મધુપતેસ્તન્માનિનીનાં પ્રસાદં યદુષદસેવિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમેદૃક યદુષદસેવિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમેદૃક. તું કાળો છો એવા ઈ છે. તું પણ પુષ્પોનો રસ લઈને ઉડી જાસ અને એવા ઈ જ નીકળ્યા. તેણે અમને એકવાર જ એવું લાગે છે કે માત્ર એકવાર અમને મુગ્ધ કરનારા અધરામૃતનું પાન કરાવ્યું
અને પછી અમે ભલી ભોળી ગોપીઓને છોડીને અહીંથી ચાલ્યા ગયા. અમને ખેદ થાય છે કે આવા અકૃતજ્ઞ એ કપટીના ચરણ કમળની સેવા લક્ષ્મીજી કેવી રીતે કરતા હશે. અવશ્ય તેઓ પણ આ કપટી શ્રી કૃષ્ણની મીઠી જૂઠી વાતોમાં આવી ગયા હશે. ચિત્ત ચોરે એનું ચિત્ત પણ ચોરી લીધું હોય છે. સકૃદધર સુધામ સ્વામ મોહિનીમ પાયયિત્વા સુમનસ ઇવ સદ્યસ્ત્યજેષ્માન ભવાદૃક પરિચરતિ કથમ તત્પાદ પદ્મં તુ પદ્મા યપિબત ઋતચેતા ઉત્તમ શ્લોકજલ્પેઃ. અરે ભમરા, અમે તો વનવાસી સ્ત્રીઓ છીએ. અમારે ઘરબાર પણ નથી. તું અમારી સામે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણના અતિશય ગુણગાન શું કામ ગાસ? આ બધું અમને મનાવવા માટે જ કરસ ને તું? પણ નહીં નહીં, એ અમારા માટે કોઈ નવા નથી. અમારા તો જોયેલા જાણેલા બિલકુલ જૂના પુરાણા છે. તમારી ચાપલુસી અમારી પાસે નહીં ચાલે. ચાલ્યો જાયથી. અને જેમનો સદાય તું વિજય થાય છે ને, એ શ્રી કૃષ્ણની મથુરાવાસી સખીઓની સામે જઈ એના ગુણગાન ગા. એ નવી છે. અમને તો ખબર છે કૃષ્ણના ગુણગાન ક્યાં છે, શું છે. નવી સખીઓ છે એની પાસે જા. એને એની લીલાઓની ઓછી ખબર છે, એ ઓછી જાણે છે. અને અત્યારે એ એની પ્રિય બની ગઈ છે. એના હૃદયની પીડા એને મિટાવી દીધી છે. એ તારી પ્રાર્થના સ્વીકારશે. તારી ચાપલુસથી પ્રસન્ન થઈને તને મોહ માયગી વસ્તુ આપશે. તારે જે જોઈતું એ આપશે. કિમિહ બહુષળદ્રે ગાયસી ત્વમ યદૂનામ અધિપતિમ ગૃહાણામ ગ્રતો ન પુરાણમ વિજય સખ સખીનામ ગીયતામ તત્પ્રસંગ ક્ષપિત કુચરુજસ્તે કલ્પયંતિષ્ટમીષ્ટા. હે ભમરા, હે શ્રી કૃષ્ણ અમારી માટે તરફડે છે એવું તું કેમ કહેશ? એનું કપટ ભર્યું મનોહર હાસ્ય અને ભ્રુકુટીના ઈશારાથી જે વશમાં ન થઈ જાય, એની પાસે દોડીને ન આવે એવી કઈ સ્ત્રી છે? બધા એના વશમાં થઈ જાય છે. અજાણ્યો ન થા. સ્વર્ગમાં, પાતાળમાં અને પૃથ્વીમાં એવી એક પણ સ્ત્રી નથી. અરે બીજાની તો વાત શી કરવી. સ્વયં લક્ષ્મીજી પણ એના ચરણોની સેવા કર્યા કરે છે. એના ચરણ દાબે છે. તો પછી અમે એના માટે કઈ ગણતરીમાં? પણ તું એમને જઈને કહેજે, તમારું નામ તો ઉત્તમ શ્લોક છે.
મોટા મોટા લોકો તમારી કીર્તિનું ગાન કરે છે, પણ સાર્થકતા તો એમાં જ છે કે તમે દીનજનો ઉપર દયા કરો. નહીં તો કૃષ્ણ તમારો ઉત્તમ શ્લોક નામ છે ને અવાસ્તવિક બની જાય છે. દિવી ભુવે ચરસાયામ કા સ્ત્રિયસ્તદુરાપા કપટ રુચિરહાસ ભૂવિજૃંભસ્યયાસ્યુ ચરણ રજયુપાસતે યસ્ય ભૂતિર્વયં કા અપિ ચ કૃપણ પક્ષે ઉત્તમ શ્લોક શબ્દ. અરે મધુકર, જો તું અમારા પગ ઉપર માથું ન મૂક, આગો જા. હું જાણું છું કે તું પ્રાર્થના, વિનય કરવામાં, સમયાસના કરવામાં બહુ કુશળ છો, એવું લાગે છે. તું આ બધું છે ને કૃષ્ણ પાસેથી શીખીને આવ્યો છો. એવું શીખીને આવ્યો છો કે રિસાયેલા એને મને આવવા માટે દૂતે સંદેશા વાહકે કેટલી ખુશામત કરવી જોઈએ. પણ તું સમજી લે, અહીંયા તારે દાળ ગળવાની નથી, તારું કાંઈ નહીં ચાલે. જો અમે શ્રી કૃષ્ણ માટે અમારા પતિ, પુત્ર, અન્ય લોકોને છોડી દીધા, પણ એનામાં સહજ પણ કૃતજ્ઞતા નથી. એવા નિર્મોહી નીકળ્યા કે અમને છોડીને ચાલ્યા ગયા. એટલે હવે તું જ બતાવ કે આવા અકૃતજ્ઞ સાથે અમે શું સમાધાન કરી. તું હજી એમ કહેશ કે એના પર વિશ્વાસ કરવો જોઈએ. અમે કેવી રીતે વિશ્વાસ કરી? વિસુજ શિરસી પાદમ વેદમ્યહમ ચાટુકારે રનો નય વિદુષસ્તે પ્યેત્ય દૌત્યેર્મુકુંદાત સ્વકૃત ઇહ વિસૃષ્ટા પત્ય ન લોકા વ્યસૃજદ કૃતચેતા કિમ नु સંધેયમસ્મિન. અરે મધુપ, જ્યારે રામ બન્યા હતા ને ત્યારે એણે કપિરાજ બલીને વ્યાધની જેમ છુપાઈને બાણ માર્યું હતું અને નિર્દયતા પૂર્વક મારી નાખ્યો. વાલીને માર્યો હતો. બિચારી શૂર્પણખા કામવશ એની પાસે આવી હતી, પણ એણે પોતાની સ્ત્રીને વશ થઈને એ બિચારી શૂર્પણખાના નાક કાન કાપી લીધા હતા અને એને કુરૂપ કરી દીધી હતી. બ્રાહ્મણને ઘેર વામન રૂપે જન્મ લઈને એને શું કર્યું? બલીએ એની પૂજા કરી અને બલી એમ કીધું કે તમારે જે વસ્તુ જોઈતી હોય તમને આપીશ. બલીએ એને મોં માગી વસ્તુ આપી અને એની પૂજા ગ્રહણ કરી, પણ એને વરુણ પાસથી બાંધીને પાતાળમાં નાખી દીધો. બરાબર એવી જ રીતે કે જેમ કાગડો છે એ બલી ખાઈને પણ બલી આપનારને પોતાના અન્ય સાથીઓની સાથે મળીને ઘેરી લે છે અને પરેશાન કરે છે. જવા દ્યો ને. અમારે શ્રી કૃષ્ણ સાથે તો શું, કોઈ પણ કાળી વસ્તુ સાથે મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથી. અમારે કોઈ પ્રયોજન જ નથી. કોઈ કાળી વસ્તુ અમારે ન જોઈ. કૃષ્ણ કાળો ને તું કાળો. પણ જો તું એમ કે
કે આવું જ છે તો પછી અમે અને તમે એની શ્રી કૃષ્ણની ચર્ચા કેમ કરો છો? તો ભ્રમર, અમે સાચું જ કહી છીએ. એકવાર જેને આનો ચસ્કો લાગી જાય છે એ એને છોડી શકતું નથી. આવી સ્થિતિમાં અમે ઈચ્છવા છતાંય એની ચર્ચા છોડી શકતી નથી. મૃગયુરીવ કપીન્દ્રમ વિવ્યતે લુપ્ત કતર્મા. મૃગયુરીવ કપીન્દ્રમ વિવ્યતે લુપ્ત ધર્મા. શ્રેયમકૃત વિરૂપામ સૃજેત કામયાનામ. બલિમપી બલિમત્વા વેષ્ટયદધ્યાક્ષવદય. સ્તદલમસેત સખ્યેર્દુસ્ત્યજસ્તત્કથાર્થ. ઈચ્છવા છતાં એની ચર્ચા છોડી શકતા નથી. શ્રી કૃષ્ણની લીલારૂપી કર્ણામૃતના એક કણનું પણ જે રસાસ્વાદ કરી લે છે, એનું રસપાન કરી લે શ્રી કૃષ્ણની કથાનું, એક કણનું એના રાગ દ્વેષ સુખ દુઃખ બધાય દ્વંદ છૂટી જાય છે. કથા સાંભળવી જોઈએ. એટલે સુધી કે ઘણા લોકો તો પોતાની દુઃખથી ખદબદતી ઘર ગૃહસ્થી છોડીને અકિંચન બની જાય છે. આવી કથા છે. પોતાની પાસે કંઈ પણ સંગ્રહ ન રાખતા, પરિગ્રહ રાખતા નથી, કાંઈ ભેગું નથી રાખતા, અને પક્ષીની જેમ વીણી વીણીને ભીખ માગીને પોતાનું પેટ ભરે છે. અને દિન દુનિયાથી વિરક્ત થઈ જાય છે. છતાંય શ્રી કૃષ્ણની લીલા કથા છોડી શકતા નથી. આવી કથા છે. વાસ્તવમાં એનો રસ, એનું વ્યસન જ એવું છે. આ જ દશા અમારી થઈ ગઈ છે. યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપૃટ સકૃદન વિધૂત દ્વંદ્વ ધર્મા વિનિષ્ટા. સપદે ગૃહ કુટુંબમ દિનમુત્સૃજ્ય દીના. બહવ ઇહ વિહંગા ભિક્ષુચર્યામ ચરંતી. જેમ કૃષ્ણસાર મૃગ હોય, એ મૃગની પત્ની ભલી ભોળી હરણીઓ વ્યાધના સુમધુર સંગીતનો વિશ્વાસ કરે અને એની ઝાડમાં ફસાઈ જાય છે. એવી રીતે અમે ભલી ભોળી ગોપીઓ પણ એ કપટી કૃષ્ણની કપટપૂર્ણ મીઠી મીઠી વાતમાં આવી ગયા અને એને સત્ય જેવી માની બેઠી અને એના નખ સ્પર્શથી થનારા કામ વ્યાધિનો વારંવાર અનુભવ કરતી રહી. એટલે હે શ્રી કૃષ્ણના દૂત ભ્રમર, હવે તું આ વિષયમાં વધારે કાંઈ કહેતો નહીં. તારે જે કહેવું હોય ને તો કોઈ બીજી વાત કર. વયમૃતમિવ જેમ વ્યાહૃતમ શ્રદ્ધાનામ
કુલે કરું તમે વાગ્ન કૃષ્ણ વધ્વો હરિણ્ય દદૃશૂર સુકૃત દેત તન્નખ સ્પર્શ તીવ્ર સ્મર રુજ ઉપમંત્રીન ભણ્યતામન્યવાર્તા. અમારા પ્રિયતમ સખા, એના તું સખો છો. એવું લાગે છે કે તું એકવાર ત્યાં જઈને પાછો આવ્યો છો. જરૂર, અમારા પ્રિય તમે તને મનાવવા માટે મોકલો છે. પણ હે પ્રિય ભ્રમર, તું બધી રીતે અમારા આદરને પાત્ર છો કે તારી શું ઈચ્છા છે? અમારી પાસે જે ઈચ્છા હોય એ માગી લે. હારું, તું સાચું કે શું અમને ત્યાં લઈ જવા માટે ઈચ્છે છે? અરે એની પાસે જઈને વળી પાછા વળવું બહુ મુશ્કેલ છે. ત્યાં જઈને પછી શું અમારે પાછું જવું ને? અમે તો એની પાસે જઈ ચૂકી છીએ, પણ તું અમને ત્યાં લઈ જઈને શું કરીશ? પ્રિય ભ્રમર, એની સાથે એના વક્ષસ્થળ ઉપર તો એની પ્રિય પત્ની લક્ષ્મીજી હંમેશા રહે જ છે. ત્યારે અમારો નિર્વાહ કઈ રીતે થશે? પ્રિય સખા પુનરાગા પ્રેયસા પ્રેષિત કિમ વરય કિમનુરુંધે માનનીયોષિ મેંગમ નયસી કથમિહાસ્માન દુસ્ત્યજ દ્વંદ્વ પાર્શ્વમ સતત મુરસી સૌમ્ય શ્રીર્વધુ શાકમાસ્તે. સારું, અમારા પ્રિયતમના પ્રિય દૂત મધુકર, અમને ઈ જણાવો કે આર્ય પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલથી આવી અને મથુરામાં હવે સુખી તો છે ને? શું ક્યારે એ નંદ બાવા યશોદાજીને અહીંના ઘર, સગા સંબંધી અને ગોવાળિયાઓને યાદ કરે છે? અને શું દાસીઓની કોઈ વાત ક્યારેય કરે છે? પ્રિય ભ્રમર, અમને એ જણાવ કે ક્યારે તેઓ પોતાના ચંદન જેવી દિવ્ય સુવાસથી યુક્ત ભુજાઓ અમારા મસ્તક ઉપર પધરાવશે? શું અમારા જીવનમાં ક્યારે એવો શુભ અવસર પાછો આવશે? અપીબત મધુપુર્યામાર્ય પુત્રો ધુનાસ્તે સ્મરતી સ પિતૃગેહાન સૌમ્ય બંધુંશ્ચ ગોપાન કવચિદપેશ કથાન કિંકરીણામ ગૃણીતે પૂજમ ગુરુ સુગંધમ મૂર્ધ્યન્યધાસ્યત કદાનુ. એમનો હાથ અમારા મસ્તક ઉપર કોઈ દી પધરાવશે. કૃષ્ણને કહેજો અહીંયા આવે અમારા પાસે, અમારા મસ્તક ઉપર એ હાથ પધરાવે. મનાવી લેજો
એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે તાજો, ગાયોને મનાવી જાજો રે, મારા વાલાને વઢીને કેજો રે. મથુરાની કુબજા કાળે, કાળા તમે અંતરયામી, જોડી એવી ખૂબ જામી રે, મારા વાલાને વઢીને કેજો રે. ઓ તાજી મારા વાલાને વઢીને કેજો રે. એક ભમરો ઉડતો ઉડતો આવ્યો તો આ ઉદ્ધવજીને કહેવા માટે ભમરાને સંબોધીને ગોપીઓએ આ ગીત ગાયું છે. એને કહે છે ભ્રમર ગીત. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે અત્યંત ઉત્સુક થઈ છે, લાલાયિત થઈ ગઈ હતી, એના માટે તડપી રહી હતી. એની વાતો સાંભળીને ઉદ્ધવજી તેમને તેમના પ્રિયતમનો સંદેશો સંભળાવીને સાંત્વના આપતા ઉદ્ધવજી કહે છે, ગોપીઓ, તમે કૃત્ય છો, તમારું જીવન સફળ છે. દેવીઓ, તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો. ઉદ્ધવજીએ ગોપીઓને પ્રણામ કર્યા છે. ગોપીઓને પોતાની ગુરુ માની છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ